ભૂકંપથી ધ્રુજ્યું ચીન અને નેપાળ. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1ની નોંધાઈ. ભૂકંપના કારણે નેપાળમાં અત્યાર સુધી 9 લોકોના મોતના અહેવાલ. આજે વહેલી સવારે જ ભૂકંપ આવતા ચીન અને નેપાળ ધ્રુજી ઉઠ્યા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ચીનના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટરની નીચે હતું. ભૂકંપના આંચકા ઉત્તર ભારતમાં પણ અનુભવાયા. દિલ્હી, બિહાર, સિક્કિમ, ઉત્તરાખંડ અને બંગાળમાં ભૂકંપના આંચકા આવ્યા, જેને લઈને લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા. રાહતની વાત એ કે ભારતમાં ભૂકંપના કારણે નુકસાન નથી થયું. વર્ષ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. 9,000 લોકોના મોત થયા હતા. નેપાળની રાજધાની કાઠમંડુ ભૂકંપના કારણે 10 ફૂટ સુધી સરકી ગઈ હતી. નેપાળમાં ભૂકંપના આંચકાનો અહેસાસ થયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1ની નોંધવામાં આવી. તો ઉત્તર ભારતના પણ કેટલાક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અહેસાસ થયો. દિલ્હી, એનસીઆર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. તો બિહાર અને બંગાળમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ લોકોને થયો. લોકોમાં એક ડર જોવા મળ્યો હતો. નેપાળમાં 7.1ની તીવ્રતાનો રિક્ટર સ્કેલ પર ભૂકંપનો આંચકો આવ્યો છે. 9 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જે ભૂકંપના આંચકાનો અહેસાસ ગુજરાતના પણ કેટલાક રાજ્યોમાં થયો, પરંતુ સદનસીબે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની માફ કરશો ભારતના રાજ્યોમાં થયો છે, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ ભારતના રાજ્યોમાં નથી થઈ. ભૂકંપને કારણે નેપાળમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 7.1ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર જોવા મળી છે. ભારતના કેટલાક રાજ્યોમાં આ ભૂકંપના આંચકાનો અહેસાસ થયો. દિલ્હી, એનસીઆર, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. વર્ષ 2015માં ખૂબ જ મોટી તીવ્રતાનો એટલે કે 7.8ની તીવ્રતાનો નેપાળમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો ને એ સમયે નેપાળમાં ભારે નુકસાન થયું હતું. એ સમયે નેપાળમાં 9,000 જેટલા લોકોના મોત નીપજ્યા હતા ભૂકંપના કારણે.